Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 5 અને જો તમે એપિસોડ નંબર 4 ના જોયો હોય તો જરૂરથી એકવાર ચેક કરજો, જેમાં આપણે બતાવ્યું છે 32 ટાઈપના કીવર્ડ્સ અને તેના યુઝેસ. સો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ચેક કરી લેજો. અને આ છે એપિસોડ નંબર 5, જેમાં આપણે શીખવાના છીએ એલ્ગોરિધમ વિશે, કે એલ્ગોરિધમ શું છે, તેની લાક્ષણિકતાઓ શું છે, તેના ઉપયોગો શું છે અને રિયલ લાઈફ એક્ઝામ્પલ. તો આ વિડીયોમાં તમને એલ્ગોરિધમની પૂરેપૂરી સમજ મળી જવાની છે. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી આ વિડીયો તેમને પણ હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને સિમ્પલ લેંગ્વેજમાં કહી દઉં કે એલ્ગોરિધમ શું છે. તો જેમ તમારી પરીક્ષા 1 મહિના પછી લેવાની છે, તો તમે શું કરશો કે તમારી પાસે વાંચવા માટે ઘણું બધું છે અને ટાઈમ ખૂબ ઓછો છે. તો MCQ છે, શોર્ટ ક્વેશ્ચન છે, લોંગ ક્વેશ્ચન છે, નિબંધ છે, શોર્ટ નોટ છે. તો વાંચવા માટે ઘણું બધું છે, ટાઈમ છે 30 દિવસનો. તો તમે શું ટાઈમ ટેબલ બનાવશો કે 5 દિવસમાં MCQ કરીશ, બીજા 5 દિવસમાં VSQ, ત્યારબાદ 10 દિવસમાં લોંગ ક્વેશ્ચન, બાકીના 5 દિવસમાં નિબંધ અને લાસ્ટ જે 5 દિવસ વધે તેમાં રિવિઝન. તો તમે વેલ ફોર્મેટેડ સ્ટ્રક્ચર બનાવી લીધું કે 1 મહિનામાં હું એક્ઝામની બધી તૈયારી કરી લઈશ. તો એમ જ કંઈક કામ છે એલ્ગોરિધમનું, કે તમે જ્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો અથવા કોઈ કોડિંગ પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરો, તો તે પહેલાં એલ્ગોરિધમ લખવામાં આવે છે, જેથી તમે કોડિંગ સ્ટાર્ટ કરો ત્યારબાદ તમને મુશ્કેલી ના આવે. એટલે કે કહી શકાય કે આવનારી મુશ્કેલી પહેલાં જ તેનું સોલ્યુશન મળી જાય છે. So start કરીએ. What is an algorithm? An algorithm is a sequence of instruction that one must perform in order to solve a well formatted program. એટલે કે પ્રોબ્લેમ. સો તમારી કોઈ પણ પ્રોબ્લેમ આવવાની હોય પ્રોગ્રામમાં, તો તેને પહેલેથી જ તમે સોલ્વ કરી શકો તે માટે એક એલ્ગોરિધમ બનાવવામાં આવે છે, જેથી કોઈ પ્રોબ્લેમ આવી જ ના શકે. કે ભાઈ તમને ખબર છે આ વસ્તુ જ મારે પ્રોગ્રામમાં કરવાની છે, તો તેનો એક સ્પેસિફિક કોડ તમે બનાવીને રાખો છો અને તે જ એડ કરવાનો રહે છે. તો જેમ નીચે દર્શાવ્યું છે કે ઇનપુટ એટલે કે આર્ગ્યુમેન્ટ્સ, જ્યારે તમે કોઈ પણ વેરિયેબલ ઇનપુટ કરો, ડેટા ટાઈપ ઇનપુટ કરો કે કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવાનો હોય પ્રોજેક્ટમાં, તો એ એડ કરો. તો તેના માટે તમે એલ્ગોરિધમ યુઝ કરો છો, જેમાં તમે બધું લખો છો કે આ વસ્તુ મારે એડ કરવી છે, આ રિમૂવ કરવી છે, આમાં ઇમ્પ્લિમેન્ટ કરવું છે. ત્યારબાદ આઉટપુટ એટલે કે તમે ત્યારે પ્રોગ્રામ એન્ડ કરો છો. ઓકે, તો વધીએ નેક્સ્ટ પેજ તરફ. કેરેક્ટરિસ્ટિક ઓફ એલ્ગોરિધમ એટલે કે લાક્ષણિકતાઓ છે એલ્ગોરિધમની, જેમાં ફર્સ્ટ છે unambiguous. Each of its steps and their input output should be clear and must lead to only one meaning. એટલે કે જ્યારે તમે એલ્ગોરિધમ લખો છો તેમાં તમે સ્ટેપ્સ લખો છો, જેમ કે સ્ટાર્ટ, તો તમારે એલ્ગોરિધમ ત્યાંથી સ્ટાર્ટ થાય છે. ત્યારબાદનો સ્ટેપ છે કે જો તમારે કોઈ કેલેન્ડર કે ક્લોક એડ કરવી છે, તો જો તમે ક્લોક એડ કરવાના હોય તો તમે એમાં લખો છો કે એડ કોડ ઓફ ક્લોક, કે ક્લોક માટેનો કોડ એડ કરો. ત્યારબાદ જો તમારે કોઈ વસ્તુ રિમૂવ કરવી છે, જેમ કે કેલેન્ડર, તો તમે લખી શકો છો કે રિમૂવ કોડ ઓફ કેલેન્ડર. તો જેટલો કેલેન્ડર વાળો પાર્ટ છે કોડિંગમાં એ નીકળી જશે. ત્યારબાદ તમે લખ્યું ઇમ્પ્લિમેન્ટ ઇન. કોઈ પણ એક પ્રોગ્રામ લઈ લઈએ, જેમ કે આપણે લઈ શકીએ કે ઇમ્પ્લિમેન્ટ ઇન ચેટ એરિયા, કે જે ચેટ કરવાનો એરિયા છે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે, કલર બદલવાની જરૂર છે. તો તમે ત્યાં લખશો ઇમ્પ્લિમેન્ટ ઇન ચેટ અને કાઉન્સમાં કલર. તો તમને ખબર પડી ગઈ કે આપણે ચેટ એરિયામાં કલર બદલવાનો છે, તો તે તમે એલ્ગોરિધમ પર લખી દીધું અને લાસ્ટમાં લખી શકો છો કે એન્ડ, કે અહીંયાથી આપણે એલ્ગોરિધમ પૂરો થાય છે, હવે કોઈ કાંઈ આગળ વધારાનું કરવાનું નથી. ઓકે, ત્યારબાદ છે ફાઇનાઇટનેસ. એલ્ગોરિધમ મસ્ટ ટર્મિનેટ આફ્ટર ફાઇનાઇટનેસ નંબર ઓફ સ્ટેપ. કે એલ્ગોરિધમ હોય છે એ તમે એક પ્રોગ્રામ માટે લખો છો, પ્રોજેક્ટ માટે લખો છો, તો તે બહુ લાંબો ના લખી શકાય. તેમાં શું લખવાનું છે તમારે? ખાલી કે ભાઈ મારે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી છે, એડ કરવી છે, રિમૂવ કરવી છે, મતલબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તે જ તમે લખી શકો, જેનાથી તમને પ્રોગ્રામ કરવામાં ઇઝી પડે. સો નેક્સ્ટ છે ફિઝિબિલિટી. શુડ બી ફિઝેબલ વિથ અવેલેબલ રિસોર્સ. કે તમારી પાસે જે પણ વસ્તુ, જે પણ રિસોર્સ છે તેમાં એલ્ગોરિધમ બનાવી શકો છો. તેના માટે તમારે કંઈ બીજું એડ કરવાની જરૂર નથી કે કંઈ રિમૂવ કરવાની જરૂર નથી. ત્યારબાદ છે ઇન્ડિપેન્ડન્ટ. એન્ડ એલ્ગોરિધમ શુડ હેવ સ્ટેપ બાય સ્ટેપ ડાયરેક્શન્સ વિચ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ ઓફ એની પ્રોગ્રામિંગ કોડ. કે એલ્ગોરિધમ કોઈ પણ જાતની પ્રોગ્રામિંગ હોય, પછી તે સી લેંગ્વેજ હોય, જાવા સ્ક્રિપ્ટ, જાવા, પાયથન, રૂબી, કોઈ પણ લેંગ્વેજ હોય તેમાં એલ્ગોરિધમ વર્ક કરી શકે. તેના ગમે તે લેંગ્વેજ માટે તમે એલ્ગોરિધમ લખી શકો છો. સિન્ટેક્સ કે એવું કાંઈ લખવાનું હોતું નથી, એટલે વસ્તુ સેમ જ છે, ખાલી પ્રોગ્રામિંગ લેંગ્વેજ બદલે છે, સિન્ટેક્સ બદલે છે, એલ્ગોરિધમ નથી બદલતું, એટલા માટે એ ઇન્ડિપેન્ડન્ટ છે.
તો વધીએ નેક્સ્ટ પેજ તરફ. તો આ છે આપનું ફર્સ્ટ એક્ઝામ્પલ, જેમાં હું તમને સમજાવીશ કે શું છે એલ્ગોરિધમ અને કઈ રીતે તે વર્ક કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોયું કે એમાં લખ્યું છે સ્ટાર્ટ. તો પહેલો સ્ટેપ છે સ્ટાર્ટ કરો. બીજો સ્ટેપ છે ક્રિએટ અ વેરિયેબલ ટુ રિસીવ યુઝર્સ ઈમેલ એડ્રેસ. તો જેમ તમે લોગિન પેજ ઉપર જાઓ ત્યારે તમારું ઈમેલ માંગે છે, તો અહીં લખ્યું છે ક્રિએટ અ વેરિયેબલ ટુ રિસીવ યુઝર્સ ઈમેલ એડ્રેસ. તો એક એવો વેરિયેબલ બનાવ્યો કે યુઝર પાસેથી સ્કેનએફ થ્રુ તેનો ઈમેલ આઈડી માંગશે. ઓકે, ત્યારબાદનો સ્ટેપ છે ક્લિયર ધ વેરિયેબલ ઇન કેસ ઇટ્સ નોટ એમ્પ્ટી. કે તમે જે વેરિયેબલ બનાવ્યો છે એ ખાલી ના હોવો જોઈએ, તો તેને ભરવો. ત્યારબાદ છે ચોથો સ્ટેપ આસ્ક ધ યુઝર ફોર એન ઈમેલ એડ્રેસ. તો જ્યારે તે જગ્યા ખાલી હોય તો યુઝરને પૂછો કે તમારો ઈમેલ એડ્રેસ નાખો કેમ કે જગ્યા ખાલી છે. ત્યારબાદ છે સ્ટોર ધ રિસ્પોન્સ એન્ડ વેરિયેબલ, કે એ વેરિયેબલમાં ઈમેલને સ્ટોર કરો. ત્યારબાદ 6 સ્ટેપ છે ચેક ધ સ્ટોર્ડ રિસ્પોન્સ ટુ સી ઇફ ઇટ્સ અ વેલિડ ઈમેલ એડ્રેસ. તો પછી ઈમેલને વેરીફાઈડ કરશે કે આ ઈમેલ વેલિડ છે કે નથી, કે આ એક્ઝિસ્ટ કરે છે કે નથી કરતું. ત્યારબાદનો સ્ટેપ છે 7 નોટ વેલિડ ગો બેક ટુ સ્ટેપ 3. કે જો આ ઈમેલ વેલિડ નથી તો સ્ટેપ 3 પર પાછા જાઓ, એટલે કે પાછું ઈમેલ એન્ટર કરો અને પાછું વેરીફાઈ કરો. અને જો ઈમેલ પાછું ના હોય તો ફરીથી પ્રક્રિયા દોહરાવી, અને જો ઈમેલ મળી જાય તો છે 8 સ્ટેપ એન્ડ. સો પ્રોગ્રામને એન્ડ કરી દો. તો આ તો હતું ખાલી લોગિન પેજ માટે ઈમેલના, કે જેમ તમે લોગિન કરવા માટે આઈડી નાખો અને ક્યારેક બતાવે કે ધીસ ઈમેલ ઇઝ ઇનવેલિડ અથવા ધીસ ઈમેલ ઇઝ વેલિડ, સો એન્ટર યોર પાસવર્ડ. ઓકે, સો વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. તો આ પહેલા પણ આવી ગયું છે એક્ઝામ્પલ, તો ફરીથી એકવાર સમજાવી દઉં છું તમને કે આ છે ચા બનાવવા માટેનું એલ્ગોરિધમ. રિયલ લાઈફ એક્ઝામ્પલ છે એટલે તમને સમજાઈ જશે. સો આમાં છે પહેલું છે સ્ટાર્ટ, કે તમે ચા બનાવવાનું શરૂ કરો. તો એમાં બીજો સ્ટેપ છે કે બોઇલ્ડ વોટર, પાણીને ગરમ કરવું. તો ચા બનાવવા માટે જેમાં આપણે પહેલા પાણીને ગરમ કરીએ છીએ તો એ લખ્યું. ત્યારબાદ છે સ્ટેપ 3 એડ ટી પાવડર ઇન બોઇલ્ડ વોટર. સો ભૂક્કીને પાણીમાં નાખો અને ઉકાળો. અને ત્યારબાદ છે સ્ટેપ 4 એડ શુગર હાફ સ્પૂન, કે અડધી ચમચી ખાંડ નાખો. ત્યારબાદ છે સ્ટેપ 5 એડ મિલ્ક 250 ml, કે 250 ml દૂધ નાખો. ત્યારબાદ છે સ્ટેપ 6 સર્વ ટી. દૂધ નાખ્યા પછી ચા ઉકળે અને બની જાય એટલે એને સર્વ કરી દો. અને સ્ટેપ 7 એન્ડ, એટલે બસ ચા બની ગઈ, વાત પૂરી. બરાબર, તો આ સમજાઈ ગયું તમને એલ્ગોરિધમ. તો આશા કરું છું કે તમને બધું આમાં સમજાઈ ગયું છે, બધું ક્લિયર હશે. જો કોઈ ક્વેરી હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવશો, હું તમને આન્સર આપીશ. અને નેક્સ્ટ વિડીયો છે આપણો ફ્લો ચાર્ટ માટે, જે એલ્ગોરિધમ પર જ ડિપેન્ડ છે. જો એલ્ગોરિધમ તમને ના સમજાયું હોય તો વિડીયો એકવાર ફરીથી રિવાઇન્ડ કરીને જોઈ લ્યો, કારણ કે ફ્લો ચાર્ટ માટે એલ્ગોરિધમની જરૂર પડશે ને પડશે જ. તો વિડીયો અહીં પૂરો થાય છે. જો વિડીયો લાઈક કર્યો, સબસ્ક્રાઇબ કરો ચેનલને, અને તમારા મિત્રોને વિડીયો શેર કરો જેમથી તેમને પણ આ હેલ્પફુલ થાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એપિસોડ 6 માં.